વિસનગરની સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં ભવ્ય પદવીદાન સમારોહ યોજાયો. વિસનગર સિંધ સાકરચંદ પટેલ યુનિવર્સિટીનો 8મો પદવીદાન સમારોહ આજે ભવ્ય અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો. પદવીદાન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કુલ 2213 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. સમારોહ દરમિયાન 35 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને 41 સ્કોલર્સને પીએચડી પદવી એનાયત કરવામાં આવી. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને પ્રેરક સંબોધન આપતા જણાવ્યું, પદવી માત્ર પ્રમાણપત્ર નથી, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારીનું પ્રતીક છે. સાથે તેમણે યુવાનોને જોબ સિકર નહીં, જોબ ક્રિએટર બનવા આહવાન કર્યું હતું. યુજીવીસીએલ મહેસાણા ખાતે ₹7 લાખના ખર્ચે નવીન ડિસ્પેન્સરીનું લોકાર્પણ. યુજીવીસીએલ મહેસાણા ખાતે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે નવીન ડિસ્પેન્સરીનું લોકાર્પણ. યુજીવીસીએલ મહેસાણા ખાતે ઉર્જા ક્ષેત્રના કર્મચારી માટે મહત્વની આરોગ્ય સુવિધાનો ઉમેરો થયો છે. અંદાજે ₹7 લાખના ખર્ચે નિર્માણ પામેલ નવીન ડિસ્પેન્સરીનું આજે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. યુજીવીસીએલ મહેસાણા ખાતે નિર્માણ પામેલી આ નવી ડિસ્પેન્સરી કર્મચારીઓ માટે સ્વાસ્થ્યનું સુરક્ષા કવચ સાબિત થશે. સુવિધાનો સીધો લાભ યુજીવીસીએલના આશરે 600 તથા જેડકોના આશરે 300 કર્મચારીને મળશે. અમદાવાદથી પાલનપુર જતા એક પરિવારને મહેસાણા નજીક અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. સંકુશ વોટર પાર્ક ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવતી એસટી બસે રિક્ષાને પાછળથી ટક્કર મારતા રિક્ષામાં સવાર 4 મુસાફરોને ઈજા પહોંચી હતી. આ મામલે રિક્ષા ચાલકે લાગણજ પોલીસ મથકે બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રાજ્યમાં નવી રચાયેલી 9 મહાનગરપાલિકા પૈકી મહેસાણાએ જનસુખાકારી અને સુરક્ષાની દિશામાં મહત્વનું કદમ ઉઠાવ્યું છે. શહેરમાં સતત વધતી જતી રખડતા શ્વાનોની સંખ્યા અને તેના કારણે ઊભા થતા જોખમોને ડામવા માટે મહેસાણા કોર્પોરેશન દ્વારા યુદ્ધના ધોરણે એનિમલ બર્થ કંટ્રોલ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યું છે. છેલ્લા માત્ર 8 મહિનામાં ટૂંકા ગાળામાં તંત્રએ કામગીરી કરતા 3534 જેટલા શ્વાનોને પકડી તેમનું બંધીકરણ અને રસીકરણ પૂર્ણ કર્યું છે. મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ એક આદેશ જારી કરી જિલ્લાના ફરજ બજાવતા 2 પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર અને 22 પોલીસ સબ ઇન્સ્પેક્ટરને તાત્કાલિક અસરથી આંતરિક બદલી કરી છે. વિકાસની મોટી વાતો વચ્ચે મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા હેડુઆ હનુમંત ગામની પ્રાથમિક શાળાના દ્રશ્યો શિક્ષણ વ્યવસ્થાની વરવી વાસ્તવિકતા છતી કરી રહ્યા છે. શાળાના ભૂલકાઓ છેલ્લા 1 વર્ષથી ખુલ્લા આકાશ નીચે અને છાપરા નીચે બેસી અક્ષર જ્ઞાન મેળવવા મજબૂર રહ્યા છે. મહેસાણા શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે એક યુવક પર કરવામાં આવેલ જીવલેણ હુમલો હવે હત્યાના ગુનામાં પરિણમ્યો છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર મામલે મહેસાણા શહેર પોલીસ તપાસ તેજ કરી છે. હત્યા કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે બનાવના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ હાથ ધર્યું છે. મહેસાણા શહેરના ચામુંડા ચોકડી વિસ્તારમાં આવેલા એક દૂધ કેન્દ્ર પર પહેલી સવારે દૂધના કેરેટની ચોરી કરવાના પ્રયાસ કરતા 2 શખ્સને સંચાલકના પુત્રએ પકડી પાડ્યા છે. ચોરી કરતા ઝડપાયેલા શખ્સો પૈકી એકે છરી કાઢી ડરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આસપાસના લોકો એકઠા થઈ જતા બંનેને પોલીસને હવાલે કરવામાં આવ્યા છે. આ મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. છાબલિયા ગ્રામ પંચાયત દ્વારા ગામના સર્વાંગી વિકાસ માટે હાથ ધરવામાં આવતા વિવિધ કાર્યોમાં પારદર્શકતા અને ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા જાતે દેખરેખ રાખી સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ગ્રામ પંચાયતે રાજ્ય સરકાર તેમજ ભારત સરકાર તરફથી મળતી વિવિધ ગ્રાન્ટોનો યોગ્ય અને અસરકારક ઉપયોગ કરવામાં આવે છે. ગ્રાન્ટોના ગામમાં વિકાસ માટે રોડ, ગટર, પાણી પુરવઠા સહિતના કામો હાથ ધરવામાં આવે છે. વિસનગરના ગૌરવપથ પર બુધવારે રાત્રે શરૂ થયેલી નવીન રોડ બનાવવાની કામગીરી અટકી પડી છે. લગભગ 100 મીટર રોડ બન્યા બાદ ગટરની કુંડી તૂટી જતાં કામગીરી બંધ કરવી પડી છે. પાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ જણાવ્યું કે તૂટેલી કુંડીનું સમારકામ કરવામાં આવ્યું છે. રોડ બનાવવાની કામગીરી શનિવાર 7 ફેબ્રુઆરીની રાત્રે ફરીથી શરૂ કરવામાં આવશે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.